સુરત લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ, ઉત્તરાણ પોલીસની મોટી કાર્યવાહી। લોકોના આરોગ્ય સાથે રમત રમતા તત્વો સામે ઉત્તરાણ પોલીસે લાલ આંખ કરી છે। ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમતા નકલી ઘી બનાવવાના કારખાના પર પોલીસે દરોડો પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। શું છે સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ ઉત્તરાણ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રંગોલી ચોકડીથી ઉમરા તરફ જતા રસ્તા પર ડાબી સાઈડે આવેલા અવસર કોમ્પ્લેક્સની એક દુકાનમાં ભેળસેળિયું ઘી બનાવવાનું નેટવર્ક ચાલી રહ્યું છે। આ બાતમીના આધારે ઉત્તરાણ પોલીસની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી। દરોડા દરમિયાન દુકાનમાંથી સહજાનંદ અને ગજાનંદ બ્રાન્ડના નામે પેકિંગ કરી વેચવામાં આવતું શંકાસ્પદ નકલી ઘી મળી આવ્યું હતું। મુખ્ય વિગતો: સ્થળ અવસર કોમ્પ્લેક્સ, રંગોલી ચોકડી પાસે, ઉમરા। બ્રાન્ડના નામ સહજાનંદ ઘી અને ગજાનંદ ઘી। પોલીસ કાર્યવાહી: ઉત્તરાણ પોલીસે સ્થળ પરથી નકલી ઘીનો જથ્થો, પેકિંગ મશીનરી અને અન્ય સામગ્રી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસનું નિવેદન: તપાસમાં સામે આવ્યું છે કે આ ઈસમો નકલી ઘી બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા હતા। ઉત્તરાણ પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકનાર કોઈ પણ શખ્સને છોડવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આવી સઘન તપાસ ચાલુ રહેશે।